જૂનાગઢ જિલ્લામાં સતત વરસતા વરસાદને લીધે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। સાથે જ કેશોદ તાલુકાના અજાબ ગામે ખેડૂતોની દાજા પર ડામ જેવી હાલત થઈ છે। જિલ્લામાં સતત વરસતા વરસાદને લીધે ખેડૂતો માટે ખેતી મુશ્કેલ બની છે। ખેડૂતોને ઉનાળુ પાકમાં ભારે વરસાદને લીધે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। કમોસમી વરસાદ બાદ ચોમાસુ પાકના વાવેતર પહેલા ખેડૂતોને ખાતરની અછત નડી રહી છે। ડીએપી સહિતના ખાતરોની બજારમાં અછત ઊભી થતા ખેડૂતો માટે વાવણી મુશ્કેલ બની ગઈ છે। સરકાર ખાતરની મુશ્કેલી દૂર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। જૂનાગઢમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી જે વરસાદ વરસવાને લઈ ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। કેમ કે જે વાવણી લાયક વરસાદ થયો છે ત્યારે એક ઓર ખાતરની પણ અછત જોવા મળી રહી છે। ત્યારે આપણી સાથે જે ખેડૂતો જોડાયા છે તેને વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, વાવણી લાયક વરસાદ થયો છે, વાવણીની તૈયારી થઈ, કેવી તૈયારી આપની? તૈયારી તો છે, કમોસમી વરસાદને લીધે અત્યારે પાણી બધે ભરાઈ ગયેલા છે। બીજા નંબરમાં પાકને મોટું નુકસાન છે, પણ ખાતર પણ મળતું નથી। જો ખાતર ટાઈમસર નહીં મળે તો વાવણી ખેડૂત કઈ રીતે કરે? એક બાજુથી તો આ જે ઉભો પાક છે એમાં નુકસાની છે, બીજા નંબરમાં જો ખાતર ટાઈમસર નહીં મળે તો વાવણી પણ મોડી થશે। તો આ રાઘવજીભાઈ પટેલને રજૂઆત છે અમારી કે જલ્દીથી જલ્દી જેટલું શક્ય હોય તેટલું વહેલું ખાતરની વ્યવસ્થા કરાવે। જે ખાતરની વ્યવસ્થા કરવાની પણ ખેડૂતો માંગ રહ્યા છે। પાયાનું કયું ખાતર ગામમાં નથી મળતું? કેશોદ શહેર જે વિસ્તાર છે એમાં ઘટ છે ખાતરની, શું કે? અમારે પાયાના ખાતરમાં તો 12-32-16 નો વધારે ઉપયોગ કરીએ છીએ। પછી ડીએપી હાલે અથવા ગમે વગેરે ખાતર, પણ ખાતર વગર નથી હાલે એમ। ખાતર વગર ઉત્પાદન નથી થતું, એટલે ખાતરની તો ખાસ વિનંતી છે કે ખાતર જેમ બને એમ ટોટલી ડેપામાં તાત્કાલિક મોકલે। અને અમારી રજૂઆત એવી છે કે બધા ખેડૂતોને ખાતર મળતું થાય એવી સરકાર પાસે વિનંતી છે। તો સરકાર પાસે જે પાયાના ખાતરની પણ માંગ કરી રહ્યા છે। આપણી સાથે અજાબ ગામના જે સરપંચ છે તેણે પણ મંત્રીજીને લખીને આપ્યું છે। શું કહેશો, કેવું તમે શું લખીને આપ્યું છે અને ખાતરની કેવી અછત છે? હાલમાં વાવણી કરવાના વાવેતરનો સમય આવી ગયો હોય એવા સમયે જે પાયાના ખાતર તરીકે ડીએપી અને 12-32-16 ઇફકો વપરાય છે તે આ વિસ્તારમાં ખૂબ ઓછા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે। ખેડૂતો મોટા ભાગના ખાતર ગોતી રહ્યા છે, લાઈનો લગાવી રહ્યા છે। એવા સમયે આપણા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈને મેં પત્ર લખીને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે જૂનાગઢ વિસ્તારની અંદર ડીએપી અને 12-32-16 ખાતરનો જથ્થો પહોંચાડી દે। તો જે પાયાના ખાતરની પણ જે ખેડૂતો માંગ કરી રહ્યા છે, કેમ કે જે વાવણી લાયક વરસાદ થયો છે તેમાં પાયાના ખાતરની ખાસ જરૂર પડતી હોય છે। ત્યારે જે પાયાના ખાતર જો ન મળતું હોય તેને લઈ ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। જય વિરાણી, VTV ન્યૂઝ, અજાબ।